શહેરમાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વધુ મજબૂતી બનાવવા સુરત શહેર એસઓજી દ્વારા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ એમડી ડ્રગ્સના કેસમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવેલ સૂચનો અનુસાર ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા આરોપીઓને પકડવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે મળતી માહિતી અનુસાર એસઓજીના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ શામજીભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી મહેશ જીવરાજભાઈ વાઘાણીને ઝડપી પાડવામાં આવ્યું છે. આરોપી મૂળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામનો રહેવાસી છે અને હાલમાં છાપરાપટા વિસ્તારના હેવન એન્કલેવમાં રહેતો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે 18 સપ્ટેમ્બર 2025ના રોજ ઉધના રોડ નંબર 0 પાસે આવેલા વંદે માતરમ પાણી પરબ નજીકથી જયદીપ ઉર્ફે જેડી જીગર સાલવડિયા ડીસીબી પોલીસે 27/1/10 ગામે ફેડરલ ડ્રગ્સ સાથે પકડાયા હતા. આ કેસમાં પોતાનું નામ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો.